બધાને યા અલી મદદ. આજે આંતરધર્મ સંમેલનમાં મારું જે અનુભવ રહ્યો તે તમારી સાથે શેર કરવા માંગુ છું. જ્યાં 5000 જેટલા વિવિધ ધર્મોના પરિવારો હાજર રહ્યા હતા. આખી સવાર હું ફક્ત હાજર ઇમામની એક ઝલક મેળવવા માટે પ્રાર્થના કરતી હતી. અમે થોડા કલાકો સુધી ધીરજપૂર્વક તેમની રાહ જોઈ. જ્યારે તેઓ પસાર થયા ત્યારે હું મારી લાગણીઓ રોકી ન શકી. તેઓ ઊભા રહ્યા અને મારી પાસે આવ્યા. તમે ક્યારના રાહ જોઈ રહ્યા છો? બહુ વાર નથી થઈ. મને સાચું કહો, કેટલા સમયથી રાહ જુઓ છો? બહુ વાર નથી થઈ ત્યારે મારો અવાજ ભરાઈ આવ્યો હતો. તેમણે મારી ડાબી બાજુ ઊભેલા મારા પતિ તરફ જોયું અને પૂછ્યું, શું તમે એમના જીવનસાથી છો? મારા પતિએ હા પાડી. હવે તમે મને કહો, શું તમે લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છો? મારા પતિએ પણ જવાબ આપ્યો, બહુ વાર નથી થઈ. જ્યારે તેઓ આગળ વધી રહ્યા હતા ત્યારે તેમણે અમારી સાથે હાથ મિલાવ્યા અને સોરી પણ કહ્યું. જ્યારે તેઓ સ્ટેજ પર બોલી રહ્યા હતા ત્યારે તેમણે મજાક કરી. ઇસ્માઇલીઓ સૌથી શ્રેષ્ઠ છે. હમણાં જ આ છોકરી કહેતી હતી કે બહુ વાર નથી થઈ, પણ ખરેખર તમે લોકો કેટલા સમયથી રાહ જોતા હતા? જ્યારે ભીડમાંથી અવાજ આવ્યો કે 5 કલાક ત્યારે તેમણે જવાબ આપ્યો, બાપ રે, હું આશા રાખું છું કે તેમણે તમને કોકટેલ આપ્યા હશે. બહાર જતી વખતે તેઓ ફરીથી મારી પાસે આવ્યા અને પૂછ્યું, હવે તો કહેશો કે કેટલો સમય થયો? મેં રડતા હડતા જવાબ આપ્યો, બધું જ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ત્યારે મારા પતિએ જવાબ આપ્યો, જો તમે અમને પૂછતા હો કે કેટલો સમય થયો તો અમે 20 વર્ષથી સાથે છીએ, એટલે કે અમે ખરેખર 20 વર્ષથી તમારી રાહ જોઈ રહ્યા છીએ. મહેરબાની કરીને આવા સંમેલનો ચાલુ રાખજો. હાજર ઇમામે પોતાના હૃદય પર હાથ રાખીને કહ્યું, તમે તો મને રડાવી દેશો. તમારા 20 વર્ષ કેવા રહ્યા? જોને મારા ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, તમે સાચું કહેતા હતા. ઇસ્માઇલીઓ ખરેખર શ્રેષ્ઠ છે. મૌલા હસ્યા અને કહ્યું, ખૂબ સરસ. મારું તો ફક્ત 9 વર્ષ જ ટક્યું હતું. જેના જવાબમાં મેં કહ્યું, આ અમારો બીજો પ્રયત્ન છે, એટલે તમારી પાસે હજી પણ તક છે. તેઓ ખડખડાટ હસ્યા, આભાર માન્યો, સ્મિત આપ્યું અને હોલની બહાર નીકળી ગયા. હું હજી પણ થોડા આઘાતમાં છું અને લોકો જાણવા માંગતા હતા કે તેમણે શું કહ્યું, એટલે મેં વિચાર્યું કે હું મારો અનુભવ તમારા બધા સાથે શેર કરું. જોન અને મિનાસ તરફથી યા અલી મદદ.